લોકોની આ યોગ્ય માંગ છે, તમે સમજી શકો. ભલે તમે પોલીસ અધિકારી હો, તમને અહીંયા બંદોબસ્તમાં મૂક્યા છે, બાકી આ લોકોનું જે આંદોલન છે, માંગ છે, જે આ લોકોનો પ્રશ્ન છે, એના નિરાકરણ માટે આ લોકો કેમ પડી ગામ લોકોને પહેલા એ વિચારો. અહીંયા આ લોકોને રસ્તો નથી આપ્યો, આ લોકોને અહીંયા 25 ગામમાં જવાનો વિકલ્પ નથી, એટલા માટે એને અહીંયા કટ પાડી છે. અમારે 3 કિલોમીટર આમ જવાનું અને 3 કિલોમીટર આમ જવાનું. આ લોકોને પેટ્રોલ બાળવાના, ડીઝલ બાળવાનો સમયનો વ્યય થાય, કામ ધંધામાં મોડું થાય, તો એનું કાંઈ વિચારવાનું નહીં. આ 2 વર્ષથી આ લોકોની રજૂઆત છે, આ લોકોની સમસ્યા છે. કાલે ઓલા કોણ છે સંસદ સભ્ય સુતરિયા, ભરતભાઈ સુતરિયા, કાલે પોસ્ટ મેકી. હવે તમને રેલો આવ્યો ત્યારે તમે પોસ્ટ મેકો છો. કાલે અમારી પોસ્ટ આવી કે રસ્તા રોકો આંદોલન કરવાનું છે, આ પ્રશ્નનું નિરાકરણ ન થાય તો ભરતભાઈ સુતરિયા એણે કાલે પોસ્ટ મેકી કે હું નીતિન ગડકરીને મળી અને આ ઉમણિયાવદર ગામનો જે રસ્તાનો પ્રશ્ન છે એની મેં રજૂઆત કરી. અહીંયા 5 જેટલા લોકો 2 વર્ષમાં એક્સિડન્ટમાં મરી ગયા અકસ્માતને લીધે. આ સરકાર જેની નીતિ આ ગરીબ માણસો, મજૂર માણસો, ખેડૂતો આ 25 ગામમાં વસવાટ કરે છે, નાના માણસો છે, પછાત માણસો છે, ખેડૂતોનો અવાજ, મજૂર વર્ગના પછાત સમાજનો અવાજ નહીં સાંભળો, એની સમસ્યાનું નિરાકરણ નહીં લાવો તો આવનારા દિવસોમાં અમને અમારો હક મેળવતા આવડે છે અને અમને અમારો અધિકાર મેળવતા. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.